નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પર એક બાળકીનું અપહરણ થાય છે, પછી તેની સાથે દુષ્કર્મ થાય છે અને તે પછી તેની હત્યા થાય છે. આ ઘટના વિશે પ્રશાંત દયાળ સાથે વાત કરીશું. તે આરોપીનું એન્કાઉન્ટર થયું છે. પોલીસે આણંદ LCBએ તેનું એન્કાઉન્ટર કર્યું છે. આ ઘટના શું છે પહેલા એ વિગતવાર પ્રશાંતભાઈ પાસે સમજીશું અને તે પછી એન્કાઉન્ટર વિશે વાત કરીશું. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો આ ઘટના જે છે બની છે આણંદ જિલ્લામાં, આ દીકરીનું અપહરણ, દુષ્કર્મ ને હત્યા, એ ઘટના થોડી વિગતે કહો તમે, અને પછી એન્કાઉન્ટર પર કેવી રીતે વાત આવી એ વાત કહો. કિરણ, આ ઘટના આણંદ જિલ્લાના વાસદની છે. એક બાળકી ગુમ થાય છે. એની માતા ગરીબ માણસો છે. એની માતા પોલીસમાં ફરિયાદ આપે છે. પોલીસ CCTV કેમેરા ચેક કરે છે અને ચેક કરે પછી એમને દૃશ્ય દેખાય છે જેમાં એક માણસ આ છોકરીને લઈ જતો દેખાય છે અને એના પછી પોલીસ શોધખોળ શરૂ કરે છે અને બાળકી મળે છે, પરંતુ બહુ જ ખરાબ હાલતમાં, મૃત હાલતમાં મળે છે. એનું મેડિકલ એક્ઝામિનેશન થાય છે અને ખબર પડે છે પોલીસને કે આની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલે દુષ્કર્મ આચર્યા પછી એની હત્યા પણ થાય છે. આ કેસનો જે આરોપી છે એને પોલીસે આઈડેન્ટિફાઈ કરી લીધો અને પછી એને તપાસના કામે પોલીસની FIR પ્રમાણે એ લઈ જતા હતા ત્યારે પોલીસ પર એણે ચાકુ વડે હુમલો કર્યો, જેમાં 2 પોલીસ કર્મચારી ઘવાયા અને PSI રાણાએ કરેલા ફાયરિંગમાં એ માર્યો જાય છે. આ પોલીસની થિયરી છે. સવાલ અહીંયા એવો છે, અહીંયા કોઈ પેલા જે મરી ગયો એની સાથે સહાનુભૂતિ નથી અને રાખી શકાય નહીં, કારણ કે એણે જે કામ કર્યું છે. સવાલ અહીંયા મને જે થઈ રહ્યો છે એવો છે કે દુષ્કર્મ થાય અને પોલીસ એન્કાઉન્ટરમાં માણસ માર્યો જાય પછી લોકો તાળી પાડે છે. કેમ તાળી પાડે છે એવો પ્રશ્ન મને થયો કે એક આરોપી મરી ગયો. હવે અહીંયા છે ને, આપણે એ ચર્ચા આજે નથી કરવી કે એન્કાઉન્ટર સાચું છે કે ખોટું છે. આપણે એને બાજુ પર રાખીએ. સવાલ અહીંયા એવો છે કે લોકો એવું માને છે, તાળી એટલા માટે પાડે છે કે કોઈ માણસનું એન્કાઉન્ટર થાય ત્યારે સામે પક્ષને ન્યાય મળ્યો છે એવું એ લોકો માને છે, એટલે લોકો તાળી પાડે છે. આ એન્કાઉન્ટરને લઈને તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, પરંતુ પેલા માણસે જે કર્યું છે એ જધન્ય છે, માફ થઈ શકે એવું નથી. એનો અર્થ એવો થયો કિરણ કે લોકો જો કોઈનું એન્કાઉન્ટર થાય ને તાળી પાડે છે અને કોઈ માર્યો જાય એને તાળી પાડે છે, એનો અર્થ એવો છે કે સામાન્ય માણસને ન્યાય વ્યવસ્થામાં ભરોસો રહ્યો નથી. એમને એવું લાગે છે કે કોઈ આરોપીને તમે કોર્ટમાં લઈ જાઓ તો એને સજા નથી થતી, સમયસર સજા થતી નથી અને જે સજા થાય છે પૂરતી નથી. એટલે લોકોને એવું લાગવા લાગ્યું કે કોઈ પણ આરોપી હોય, ગુનેગાર હોય, એને રસ્તા ઉપર લાવો ને ગોળી મારી દો. આ સ્થિતિ ચિંતાજનક એટલે છે કે આપણે જે વ્યવસ્થા સ્વીકારી છે, જેમાં પોલીસ છે, ન્યાયતંત્ર છે, પણ લોકોને જો ન્યાયતંત્ર ઉપર જ ભરોસો ઉતરી જાય, જતો રહે, અને બીજી તરફ એવું છે કે પોલીસને પણ એવું લાગે છે, પોલીસ ખરેખર આરોપીને પકડવા માટે ખૂબ મહેનત કરે છે. આજે જેની બાળકી ગઈ, એની બાળકી તો ગરીબ માણસ છે, એની કોઈ ધારાસભ્ય સાથે ઓળખાણ નહોતી કે સંસદ સભ્યો ઓળખતા નહોતા, પણ એ બાળકીને શોધવા માટે PSI રાણાએ ખૂબ મહેનત કરી, પણ એ બાળકી છેલ્લે મૃત હાલતમાં મળે છે. હા, એની સાથે દુષ્કર્મ થયું છે. અને કોઈ પણ માણસ આવી ઘટના ઘટે ત્યારે આપણે એવું વિચારીએ આ આપણું બાળક હોય તો. હવે જ્યારે પોલીસ પણ એન્કાઉન્ટર કરે છે ત્યારે પોલીસને પણ એવું લાગે છે કે આપણે આટલી બધી મહેનત કરી, આટલા પુરાવા એકત્રિત કર્યા, કોર્ટ સુધી આરોપીને લઈ ગયા, અને કાં પછી કોર્ટ આરોપીને જામીન આપી દે છે, કાં પછી પૂરતા પુરાવા નથી એમ કહીને છોડે છે. આ સ્થિતિની અંદર પોલીસ અધિકારીઓમાં પણ એક પ્રકારની નિરાશા આવે છે અને પોલીસનો ભરોસો પણ ન્યાયતંત્ર ઉપરથી તૂટે છે. બરોબર. એ સ્થિતિ છે, લાંબા સમયથી ચાલી રહી છે, આજની છે નથી. આ છેલ્લા 25-30 વર્ષથી આ સ્થિતિમાં પોલીસ પણ આવી ગઈ છે. પણ હવે લોકોને એવું લાગે છે કે તમે ગોળી મારો ત્યારે જ ન્યાય થયો ગણાય. એટલા માટે આપણે ત્યાં નવું કલ્ચર શરૂ થયું. કોઈને પગમાં ગોળી વાગે છે, કોઈને છાતીમાં ગોળી વાગે છે. આની પહેલાંની ઘટનાની વાત કરીએ કે આ જે આણંદની ઘટના થઈ,
એની પહેલાં એક સાયકો રેપિસ્ટ હતો ગાંધીનગરમાં નર્મદા કેનાલ ઉપર. એ અગાઉ એ છોકરી સાથે રેપ કરવા માટે આવેલો એક છોકરાને એને મારી નાખ્યો, છોકરી ભાગી છૂટે છે. એ સાયકો કિલર કે રેપિસ્ટ અગાઉ 2 ગુનામાં પકડાયો હતો, રેપના ગુનામાં, મર્ડરના ગુનામાં, અને કોર્ટે એને જામીન ઉપર છોડ્યો હતો. આ સ્થિતિની અંદર આપણે એન્કાઉન્ટરને જસ્ટિફાય ન કરવું હોય તો પણ સામાન્ય જનમાનસના મનમાં છાપ એવી છે કે જો કોર્ટ કંઈ નથી કરતી તો પોલીસ કંઈક કરે. અને જ્યારે આપણે એવું કહીએ છીએ કે એન્કાઉન્ટર ન કરવું જોઈએ, કાયદા વિરુદ્ધ છે, પણ ત્યારે સવાલ એવો ઊભો થાય છે, આપણા પરિવારમાંથી કોઈની સાથે આવી ઘટના ઘટી હોય દુઃખદ, ત્યારે આપણો આ સ્ટેન્ડ આ રહેશે? ત્યારે ઓબ્વિયસલી આક્રોશ હોય, ત્યારે આક્રોશ હોય. પણ એ આક્રોશને આખી ઘટના જુદી રીતના જોવાની જરૂર છે કે આ લોકોની તાળી પાડવાની માનસિકતા કોર્ટોએ વિચારો. આપણે કોર્ટની વિરુદ્ધ સ્ટોરી નથી કરી શકતા. કોર્ટ ગમે તે કરે, વિલંબ કરે, ન્યાય આપે ન આપે, પણ કોર્ટની વિરુદ્ધ નહીં બોલવાનું, કારણ કે કોર્ટ સર્વોપરી છે. પણ હવે એ સમય આવ્યો છે કે સરકારે પણ કોર્ટોને કહેવું પડશે કે તમે સમયસર ન્યાય કરો. બરાબર. પણ આમાં એક બાબત જ્યારે કોર્ટની વાત આવે છે ત્યારે પોલીસમાં એવું થાય છે કે પોલીસને ખબર છે કે આ ગુનેગાર છે, પણ એવું બને કે પુરાવા અને કાં તો કોર્ટ સામેની રજૂઆત એમાં નબળા પડે છે, એના કારણે પણ આ છૂટી જાય છે કે જામીન. કોર્ટને એવું લાગે છે કે ભાઈ આના વિરુદ્ધ પુરાવા નથી, કારણ કે એ તો કાગળ જ માંગે છે પુરાવાના. નહીં, કોર્ટ કાગળ માગે છે, કોર્ટ પુરાવા જોવે છે, એ બધી વાત સાચી, પણ તમારે હેબ્યુચેટેડ ક્રિમિનલ જે છે એને તો ધ્યાન રાખવું પડશે ને. મેં અગાઉ પણ કોઈની સાથે રેપ કર્યો છે, આજે પણ રેપ કર્યો છે, અને તમે મને જો જામીન આપશો તો હેબ્યુચેટેડ ક્રિમિનલ છું, હું તો આ ફરી કરીશ. તો કોર્ટે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ખાલી એ કેસના મેરિટ્સને એનો ભૂતકાળ પણ તમારે જોવો પડશે. અને સ્ત્રી સંબંધી જે ગુના છે એમાં તો કોર્ટોએ મને એવું લાગે છે કે સંવેદનશીલ થવું જોઈએ. બરાબર. પણ કોર્ટ પાસે પણ એક બીજો રસ્તો છે ને સરકાર પાસે પણ છે કે ફાસ્ટ ટ્રેક પર ચલાવે, એ એક રસ્તો છે જ. પણ તેમ છતાં એ હવે ભરોસો કેવી રીતે કાયમ નહીં થતો, ત્યાં નથી આવતો. આપણે એવું કહીએ છીએ કે આપણી પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. ઘણા બધા કેસમાં આપણે એવું સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે 100 દિવસમાં ચાર્જશીટ થઈ ગયું, કે અઠવાડિયામાં ચાર્જશીટ થઈ ગયું. જ્યારે ઘટના ઘટે છે એ વાત લોકો સુધી પહોંચે છે. હું એવું નથી કહેતો કે બધા જ નિર્દોષ છૂટી જાય છે, આરોપીને સજા પણ થાય છે, પણ એ વાત જે ન્યાયની કન્વે થવી જોઈએ ને, એ ન્યાય લોકો સુધી પહોંચતો નથી, એ વાત પહોંચતી નથી. ન્યાય છેલ્લે આખરે તો છે ને કિરણ, એ અહેસાસનો વિષય છે. એ વસ્તુ તો છે નહીં ન્યાય તમે કોઈને હાથમાં આપશો. અહેસાસ, હવે સવાલ એવો છે કે અહીંયા અહેસાસની કમી થઈ રહી છે કે ન્યાય મળશે એની ખાતરી નથી સામાન્ય નાગરિકને. કોર્ટોની અંદર જે પ્રકારના કેસોના ભરાવા છે અને જે પ્રકારનો વિલંબ થઈ રહ્યો છે, અને સમસ્યા શું છે કે જે ફરિયાદી છે એનો કેસ કોણ લડે છે? સરકારી વકીલ લડે છે, અને આરોપી છે એની પાસે સારામાં સારો વકીલ છે જે સરકારી વકીલની તોલે આવતો નથી, એના કરતાં મોટો છે, કદાવર છે. આ બધા કેસની અંદર એક કાયદાની આટીગુટી કહો કે કાયદાની મર્યાદા કહો, આરોપી બહુ જલ્દી બહાર આવે છે, અને લોકોને એવું લાગે છે કે પોલીસ ફૂટી ગઈ, આ પૈસાદાર છે, ન્યાય આવી રીતના જ થાય છે. કોઈક એવું કહે કે તમે કોઈકને અદાલતને પૈસા આપી દીધા છે. આ બધી અફવાઓ, આ બધું જનમાનસમાં બેસી ગયું છે કે આખી સિસ્ટમ કરપ્ટ છે, હવે એમાં કોઈ બાકાત નથી. ત્યારે એ એન્કાઉન્ટર જુએ છે અને તાળી પાડે છે, એને એવું થાય છે વાહ મજા આવી ગઈ, આ જ ન્યાય છે. હવે બીજી વસ્તુ કે તમે જે કહો છો કે એક પોલીસની મર્યાદા છે, બીજી કોર્ટની મર્યાદા છે. હવે એનું સંકલન કરવાનું એક જે કામ છે એ સરકારનું પણ છે. તો સરકાર આમાં હસ્તક્ષેપ કરીને કોઈક રસ્તો એ ફાસ્ટ ટ્રેકનું કાઢે છે, પણ એ જો કારગર નથી, ભરોસો જોતો રહ્યો, તો સરકારે બીજું પણ કશું કરવું જોઈએ. નહીં, એ ભરોસો કેળવવા માટેની જ હું વાત કરું છું. ખાલી સરકાર એકલી પણ નહીં કરી શકે. હા, જે પેરેન્ટ કોર્ટ છે એટલે હાઈકોર્ટ છે કે સુપ્રીમ કોર્ટ છે, એણે પણ આ વિશે ઇનિશિયેટિવ લેવો પડશે. એટલે એકલી સરકાર કે ન્યાયતંત્રમાં કંઈ કરી શકતી નથી. અને એટલે શું થાય છે કે સરકારને પણ એવું લાગવા લાગે છે
કે જો આવી રીતના જ આપણે ન્યાય થાય અને લોકોને છેલ્લે સરકાર તો લોકોના મતથી ચાલે છે. સરકારને તો એવું છે કે લોકોનો વિશ્વાસ જીતવાનો છે. અદાલત પરનો વિશ્વાસ તમે ભલે ખોઈ બેઠા હો પણ અમારા તરફ પર વિશ્વાસ રાખો, અમે ન્યાય કરીશું. અમે ન્યાય કરીશું શું તો પછી બંદૂક ચાલશે. તો આ સારી સ્થિતિ તો નથી ને. હવે સારી સ્થિતિ નથી. આ જે એન્કાઉન્ટરનો દોર ફરી શરૂ થયો છે એક એવું કહી શકાય, કારણ કે એક સમય હતો જે એ થંભી ગયો હતો તમારા જ રિપોર્ટિંગ થકી એ વખતે જે એન્કાઉન્ટર થયા, અને આ એન્કાઉન્ટર હવે ફરી શરૂ થયા છે. આ એન્કાઉન્ટરને એ એન્કાઉન્ટર સાથે એટલા માટે નહીં સરખાવાય કારણ કે એમાં પોલિટિકલ મોટિવ હતો. પીએસઆઈ રાણાએ જે એન્કાઉન્ટર કર્યું એ સાચું કે ખોટું એની ચર્ચા ન કરીએ તો પણ રાણાને અને પેલો મરનાર માણસને કોઈ વાંધો હતો નહોતો. આ માણસ મરી જવું જોઈએ એમાં રાજ્યની ઈચ્છા હતી નહોતી. પણ છતાં રાણા કે રાણાના શ્રી જે કોઈ હશે એમને એવું લાગ્યું ને કે ન્યાયનો આ જ રસ્તો છે. એ રસ્તો સાચો કે ખોટો એની પણ અત્યારે આપણે ચર્ચા નથી કરવી, પણ એમને પણ એવું લાગ્યું કે બસ આ જ ન્યાય છે. એક કારણ એવું પણ છે કે જ્યારે પેલી બાળકીનો મૃતદેહ મળે છે અને રાણા એ જુએ છે ત્યારે રાણા રડી પડે છે. કારણ કે જે સ્થિતિમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને બાળકી સાથે જે પ્રકારનું કૃત્ય થયું તે જોઈને પીએસઆઈ રાણા રડી પડે છે. અને શક્ય છે કે એ ગુસ્સાનું આ રિએક્શન હોય. બરાબર. હવે છેલ્લો સવાલ કે લોકો આટલી બધી લાંબી સમય ગયો પછી એમને એવું થયું ને કે ભાઈ હવે આ ન્યાય વ્યવસ્થા તો કારગર નથી, લોકો એવું માની લીધું છે, એના માટે હવે તાળીઓ પાડે છે. નહીં, એ ચોક્કસ વાત છે. લોકોને એવું લાગી રહ્યું છે કે ન્યાય વ્યવસ્થા એટલે ન્યાય મળે છે તો બહુ વિલંબથી મળે છે. કારણ કે આપણે એવું ન્યાય માટે એવું કહીએ છીએ કે મોડો મળેલો ન્યાય નહીં મળવા બરાબર છે. જો સમયસર ન્યાય થાય તો જ એ ન્યાયની કિંમત છે. એટલે આપણે તો એક તો પહેલાં ન્યાય મોડો મળે છે અને વર્ષો નીકળી જાય છે કોર્ટના પગથિયા ઘસતા ઘસતા, અને જ્યારે ન્યાય મળે છે ત્યારે માણસ થાકી જતો હોય છે, કાં પછી ન્યાય નથી મળતો. બરાબર. તો આથી પ્રશાંતભાઈ સાથેની વાતચીત, જે કંઈ એન્કાઉન્ટર અત્યારે થઈ રહ્યા છે તેના વિશે પ્રશાંતભાઈએ સ્પષ્ટતાથી વાત મૂકી આપી. મને ને પ્રશાંતભાઈને અત્યારે હાલ રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ